જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આજના મારા વ્લોગમાં. અને આજે તો આપણે સવારમાં વ્લોગ નહોતા ઉતારી ગયા કારણ કે આપણે મામા ત્યાં ગયા હતા. અને હા મિત્રો, બધાને મારા તરફથી હેપી હોળી. તમે પણ મને કોમેન્ટમાં કહી દેજો હેપી હોળી. કન્ટિન્યુ બન્યા રહેજો. હા, સાંજનો હોળી દહનનો વિડીયો આવી જાય. તો આપણા પપ્પા તૈયાર થાય છે, પછી જવાનું છે આપણે હારેથમાં. તો મિત્રો, આપણા પપ્પા પણ તૈયાર થઈ ગયા. લુક થઈ ગયો. જય દ્વારકાધીશ મિત્રો, ને હેપી હોલી બધાને મારા તરફથી. અને હાલો આપણે બધા હારેથમાં બધાને. મને મારા મામાએ ચા દેવા વગાડી દીધો, તો ઈ કે ભાણે ચા દઈ દે. બોલ એક લઉં કે પછી તો આપણે ગાજર ખમણવા વળગી ગયા હતા, કારણ કે આપણે ગાજરનો હલવો ખાવો હોય તો ગાજર તો ખમણવા પડે. એ બધું મિત નો મામો કે હું ભાઈ તમે ફેમસ થઈ ગયો. હું થઈ ગયા ઇન્ડિયામાં ફેમસ થઈ ગયા. હા નહીં કે મામા નથી ફેમસ થઈ ગયા. આ હું કે આમ ફેમસ થઈ ગયા. તું શું કે અક્ષય થઈ ગયા? ફેમસ હોય ને ફેમસ જ કહેવાય ને. ફેમસ થઈ ગયા. તમે શું કે રાજા આમાં શું કયો? આમણું જોઈને કે આમણું જોઈને કે હું ફેમસ થઈ ગયા કઈ દે રાજા. અહીંયા તો મારા પપ્પા અને એના બે પરમ મિત્ર રાજુ મામો ને અક્ષય મામો ગાજર ખમણવા વળગી ગયા હતા. થઈ રહ્યો કઈ ખબર બદલાય. અહીંયા મારા રાજુના ગુલાબેન બેઠા હતા, પણ હું વિડીયો બનાવતો હતો એટલે શરમાઈ ગયો. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા વાડી. ચાલ્યો વરિયાળી પણ બતાડી દે. ચાલ્યો બહુ મોટી થઈ ગઈ. બાકી અહીંની વરિયાળી જબર જબર થઈ ગઈ હતી. ચાલ્યો વચારે કઈ દેખાતું નથી. બતાવું અંદર જઈ. આમાં તો અંદર કઈક હોય દેખાય નહીં આપણે. આપણે જમીન ગામમાં આવી ગયા હતા, તો હોળી પ્રગટી ગઈ. અમે દર્શન કરી લીધા. તમે મિત્રો દર્શન કરી લીધા. शत्रु जड़ सही मिटे हमने बात यकीन में ठानी है माया भवानी।
बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये ही लाज दे तेरी लाज हम रखे મળીએ નેક્સ્ટ બ્લોગમાં ધૂળેટી રમતા